આઝાદીને 78 વર્ષ થયા, પરંતુ હજી સુધી ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મના લોકોમાં ભેદભાવની નીતિ જોવા મળી રહી છે। ત્યારે બનાસકાંઠામાં દલિત સમાજ સાથે વધુ એક ભેદભાવની નીતિ રાખીને અપમાન કર્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં ડીસા તાલુકામાં આવેલા ભીલડી પાસેના પાલડી ગામમાં દલિત સમાજના 150 જેટલા પરિવાર વસે છે। ત્યાં પાલડી ગામમાં 28, 29 અને 30 એપ્રિલના રોજ ગામમાં દુધેશ્વર મહાદેવની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રાણ પ્રતિષ્ઠામાં સમગ્ર ગામ લોકો ભેગા મળીને ફાળો ઉઘરાવ્યો હતો, પરંતુ જે દલિત સમાજના 150 જેટલા પરિવાર વસે છે તેમનો એક પણ રૂપિયો આ પ્રાણ પ્રતિષ્ઠામાં આયોજકો અને ગ્રામજનો દ્વારા સ્વીકારવામાં આવ્યો ન હતો અને તેમણે આ પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવવામાં પણ આવ્યા ન હતા અને ધાર્મિક પ્રસંગમાં અપમાન કરવામાં આવ્યું હતું। ત્યારે દલિત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને સાથે અપમાન કરતા એટલો રોષ પણ જોવા મળ્યો છે કે ત્યારે ગ્રામજનો દ્વારા દલિત સમાજનું અપમાન કરતા દલિત સમાજના આગેવાનો દ્વારા ભીલડી પોલીસ મથકે 20 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે। મહત્વની વાત એ છે કે આઝાદીને 78 વર્ષ થયા, પરંતુ હજી સુધી ક્યાંક ને ક્યાંક ભારત દેશની અંદર ભેદભાવની નીતિ જોવા મળી રહી છે। ત્યારે પાલડી ગામમાં પણ ધાર્મિક પ્રસંગમાં દલિત સમાજના લોકોનો ફાળો લેવામાં આવ્યો નથી કે પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવવામાં આવ્યા પણ નથી, જેથી પાલડી ગામના લોકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી અહીં વસવાટ કરે છે અને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ ગ્રામજનો દ્વારા તેમજ દરેક જગ્યાએ દલિત સમાજના લોકો સાથે ભેદભાવની નીતિ રાખી અપમાનિત કરવામાં આવે છે। તેથી સરકાર દ્વારા તેમને દલિસ્તાન કરીને અલગ રાજ્ય બનાવી આપવામાં આવે, જેથી બધા દલિતો એક જ જગ્યાએ શાંતિથી રહી શકે અને તેઓને વારંવાર અપમાન સહન કરવાનો વારો ન આવે। હું બાબુભાઈ ચૌહાણ, ગામ પાલડી સરપંચ, તાલુકો ડીસા, બનાસકાંઠા। જ્યારે આપના માધ્યમથી જણાવી દઉં કે અમારા ગામ પાલડીમાં જે છેલ્લા 8 વર્ષથી સરપંચમાં કાર્યરત છું અને સારા એવા કામ કરી અને ગામ પાલડીને આદર્શ ગામ તરીકે એક જાણીતું કર્યું છે। જ્યારે આવા સંજોગોમાં અમારા ગામમાં દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા હતી, તે નિમિત્તે ગામ લોકોએ આખા ગામનું મંદિર હતું, તમામે 18 વર્ણનું મંદિર હતું, તે ગામની પ્રાણ પ્રતિષ્ઠામાં 28, 29 ને 30 તારીખનો 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો। જ્યારે મોટા મોટા કલાકારો અને નામી અનામી તમામ નેતાઓ તેમજ અધિકારી પદાધિકારીઓ તમામ પધારેલા હતા। તે સમયે અમારો દલિતનો ફાળો લેવામાં આવ્યો નથી, અમને ત્યાં બોલાવવામાં આવ્યા નથી અને આટલી હદે અમારા દલિત સમાજને એટલી હદે અપમાનિત કરેલો છે કે અમને હવે એમ લાગે છે કે આ ભારતમાં અમારે કઈ રીતે રહેવું અને કઈ રીતે જીવવું અને જવું તો અમારે ક્યાં જવું, ગમે ત્યાં જઈએ તો કે તમે કોણ છો, તો અમારે શું કહેવું, અમે માણસ છીએ, અમે માણસ નથી કે અમારે શું કહેવું કે તમે કોણ છો, બસ જ્યાં જઈએ ત્યાં કોણ છો, આ શબ્દ આજે આખા ભારતમાં ઘર કરી ગયો છે। જ્યારે અમારા ઉપર દંગા વધી રહ્યા છે, જ્યારે અમારા ઉપર અત્યાચારો વધી રહ્યા છે, એને લઈને હવે તો અમે એટલા હદે કંટાળી ગયા છે કે અમે કોઈ માણસનું બગાડ્યું છે કે પછી ભગવાનનું બગાડ્યું છે કે ભારતનું અવતાર લઈ અને અમે એવું તો શું ખોટું કર્યું છે કે અમારે ગમે ત્યાં જઈએ તો અમારે દૂર બેસવાનો વારો આવે, અમારે જાતિના ભોગ બનવું પડે। તો મારી ભારત સરકાર, ગુજરાત સરકાર તેમજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી, આજે વિશ્વગુરુ ગણાતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબની મારી નમ્ર વિનંતી છે કે અમને દલિતોને આ ભારતમાં જાતિવાદીઓથી મુક્તિ મળે અને અમે શાંતિનો શ્વાસ લઈએ, તેના માટે અમને એક દલિસ્તાન તરીકે અલગ રાજ્ય કરવામાં આવે અને અમને અલગ વસવાટ કરવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી છે। અને આ ધ્યાને લેવામાં નહીં આવે તો અમારા ભારતના તમામ દલિતો હવે ઉગ્ર આંદોલન ઉપર ઉતરશે, તે ધ્યાને લેવા મારી નમ્ર વિનંતી છે। જય હિન્દ। તળસાભાઈ આલાભાઈ। તળસાભાઈ, ગામમાં શું ઘટના બની હતી? ગામમાં જે શંકર ભગવાનનું નવું મંદિર બનાવ્યું છે, નવું મંદિર બનાવીને 100 વાર થઈ ગયા છે આજકાલ કરતાં, પણ 100 વારની અંદરમાં મને હજી મંદિરમાં પ્રવાસ થવા દીધો નથી। એટલે અમે બોલ્યા કે ચેમ આવું ભાઈ બને છે કે તમે હરિજન છો, તમે શુદ્ધ છો, એટલે તમારો ફાળો લેવામાં નહીં આવે કે તમને અંદર પ્રવાસ થવા મળશે નહીં। પછી અમે સરકાર પાસે માગ માગી છે અને ફરિયાદ આપી પણ સરકાર મને આપે। ગામમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હતી તો અમારે દલિત સમાજને કોઈ બોલાવવામાં આવી નહીં કે ફાળો ન લેવામાં આવ્યો, તો પછી અમને કોઈ જાતનો અમને પૂછ્યું નહીં, ભેદભાવ રાખી દીધી, આભાર સેટ લગાડી અને અમને કોઈ બોલાવવામાં આવ્યા નહીં। પછી અમે એને પ્રતિષ્ઠા પટી ગઈ અને પછી અમે ફરિયાદ કરીને અમે સરકારને અરજ કરી કે અમારો ન્યાય આપે અને અમને કયા કારણે અમને બેસાડી રાખે।
હું આપણે જણાવવા માગું છું કે 28, 29 અને 30 એપ્રિલના તારીખે દુધેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો પાલડી ગામે, જે ભીલડી પોલીસ સ્ટેશનના હદમાં આવે છે. આ પ્રાણ પ્રતિષ્ઠામાં આ ગામના સરપંચ અને બાકી દલિત સમાજના લોકોનો એવો આક્ષેપ હતો કે એમને પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ કરવામાં આવ્યો નહીં અને એમનો બહિષ્કાર જેવો કરવામાં આવ્યો છે. આ વિશે ભીલડી પોલીસે તરત જ એક FIR નોંધી ભીલડી પોલીસ સ્ટેશનમાં, જે એટ્રોસિટી એક્ટની કલમ 3(1)Z અને C અને BNSની કલમ 3(5) અને 61(2) મુજબ વિગતવાર ફરિયાદ નોંધી હતી. પછી આ ગુનાનો તપાસ આગળ SC/ST DYSP SC/ST સેલ થરાદને સોંપવામાં આવેલ છે અને અત્યાર સુધી આ તપાસમાં એવું જાણવા મળે છે કે ભાઈ પ્રાણ પ્રતિષ્ઠામાં આ ગામમાં ટોટલ 20 લોકોની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે, જેમાં એકનું નામ છે રબારી નાથાભાઈ ચેલાભાઈ અને અન્ય ટોટલ 19 જેવા નામ છે, જેમાં મેઇનલી રબારી સમાજના અને બીજા બધા સમાજના લોકોનું નામ છે. અને કદાચ તપાસમાં બીજા પણ લોકોની ઇન્વોલ્વમેન્ટ ફલિત થશે તો એમનું પણ નામ એમાં ખોલવામાં આવશે. હવે ગામમાં કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને અને ગામમાં શાંતિ બની રહે, એના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ચાલુ છે. અત્યારે તપાસમાં અત્યાર સુધી એવું જાણવા મળ્યું છે કે થોડુંક પ્રાણ પ્રતિષ્ઠામાં બીજા સમાજને સામેલ કરવામાં નથી આવ્યો હતો, પણ એનું મુખ્ય કારણ શું છે એ અત્યારે તપાસનો વિષય છે અને એનો તપાસ SC/ST સેલ થરાદ કરી રહી છે.